જો તમે પણ હજી સુધી તલ અને ગોળની જૂની પુરાની ચીકી ખાતા હોય તો આ વિડીયો જોઈ એકવાર આટલી પોચી મલાઈદાર ક્રીમી એવી ચીકી ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો સમય બગાડ્યા વગર વિડીયો શરૂ કરીએ. એક જ સરખા ભાગના આપણે શિંગદાણા અને તલ લેશું. જો ફોતરાવાળા શિંગદાણા હોય તો તેને સારી રીતે શેકી ઠંડા થાય ત્યારબાદ ફોતરા ઉતારી લેશું. ત્યારબાદ સેમ પેનમાં આપણે સ્લો ફ્લેમ પર તલને શેકી લેશું. ત્યારબાદ ફોતરા ઉતારી શીંગને ક્રશ કરી લેશું. એવી જ રીતના તલને પણ પાવડર ફોર્મ આપી દેશું. હવે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લઈ 1 ચમચી જેટલું ઘી ગરમ કરી તેમાં કાજુ અને બદામને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. ત્યારબાદ થોડા ઠંડા પડે એટલે કાજુ, બદામ અને પિસ્તાનો પાવડર બનાવી લેશું. તમારા ઘરે જે પ્રકારનો ખજૂર અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. મેં અહીંયા 1 કિલો ખજૂરમાં અડધો કિલો કાળો પોચો ખજૂર અને અડધો કિલો રેગ્યુલર ખજૂર લીધેલો છે, જે આપણે ચટણી બનાવવામાં ઉપયોગમાં લેતા હોઈએ. ત્યારબાદ તેને ઝીણા સમારી લેશું. હવે અહીંયા ફરીથી પેનને ગરમ કરી તેમાં 2 ચમચી જેટલું ઘી ગરમ થવા રાખી દેશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ 7-8 અંજીરના ટુકડા કરી એડ કરી દઈએ. ત્યારબાદ આગળ કટ કરેલો ખજૂર ઉમેરી દઈએ. સારી રીતે આપણે તેને સોફ્ટ થવા દઈશું. લચકા પડતું થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કાળો ખજૂર ઓલરેડી પોચો હોવાથી મેં અહીંયા લાસ્ટમાં ઉમેરેલો છે. આવું લચકા પડતું બેટર થઈ જાય ત્યારબાદ ક્રશ કરેલો કાજુ, બદામ, પિસ્તાનો પાવડર અને સાથે સાથે શિંગદાણા અને તલનો જે પાવડર બનાવેલો હતો તેને એડ કરી દઈએ. હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી અને બધું નીચે ઉતારી લઈશું. થોડું થોડું ઠંડુ થાય ત્યારબાદ હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. તો બસ એટલું ઠંડુ થાય અને બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા બટર પેપર, અને જો બટર પેપર ના હોય તો ઘરની કોઈ પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આવી રીતના હળવા હાથે રોલ વાળી લેવાનો. ત્યારબાદ તેને સારો એવો લુક અને ટેસ્ટ આપવા માટે મેં થોડા એવા પિસ્તાને ક્રશ કરી અને પાવડર કરી તેના ઉપર છાંટી લીધેલા. આવી રીતનો રોલ વળી જાય ત્યારબાદ અડધી કલાક મેં ફ્રીઝમાં સેટ થવા દીધેલી. ત્યારબાદ જાડા કે પતલા એવા શેપમાં કટ કરી અને તમે સ્ક્વેર તેની ઢેફલી પણ બનાવી શકો છો. આટલી સરસ ટેસ્ટી ચીકીનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.